સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે। કેટલાક દેશો એવા છે કે જેમણે 2024નું સ્વાગત ભારતના થોડા કલાકો પહેલા જ કર્યું। ભારત સમય અનુસાર 31મી ડિસેમ્બરના રોજ સાંજે 4:30 કલાકે ન્યૂઝીલેન્ડમાં સૌથી પહેલા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી। તો 12 વાગતાની સાથે જ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડનો સ્કાય ટાવર આતશબાજીથી ઝળહળી ઉઠ્યો હતો। 10 સેકન્ડના કાઉન્ટડાઉન પછી ઓકલેન્ડના સ્કાય ટાવર પર આતશબાજીની શરૂઆત થઈ હતી। તે 5 મિનિટ ચાલી। આ માટે 6 મહિના પહેલા તૈયારીઓ કરવામાં આવી રહી હતી। 2 કલાક પછી ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ। પછી સિડનીના હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પાસે ઓકલેન્ડના સ્કાય ટાવર જેવા જ દ્રશ્યો જોવા મળ્યા। તો હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પાસે આતશબાજી દરમિયાન 8.5 ટન ફટાકડા ફોડવામાં આવ્યા હતા। તેનું આયોજન 15 મહિના સુધી ચાલ્યું। અહીં 10 લાખથી વધુ લોકો એકઠા થયા હતા। તો બીજી તરફ હોંગકોંગમાં ઇતિહાસની સૌથી મોટી આતશબાજી કરવામાં આવી હતી। હોંગકોંગમાં ન્યૂ ઝીલેન્ડ થીમ પર 12 મિનિટની આતશબાજીનો કાર્યક્રમ યોજાયો। અહીંની તમામ હાઈરાઇઝ ઇમારતો પર એક સાથે ફટાકડા ફોડવામાં આવ્યા હતા। સાથે જ દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા અને જાપાનમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।